અમદાવાદ ખાતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનની શરૂઆત કરવામાં આવી છે। 48 ટીમો સ્પેસના 10 પ્રશ્નો ઉપર કામ કરશે। અમદાવાદના શિવાનંદ આશ્રમ ખાતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024ની ગ્રાન્ડ ફિનાલે સોફ્ટવેર એડિશનમાં દેશભરના 15 રાજ્યોમાંથી કુલ 339 સહભાગીઓ, જેમાં 230 છોકરાઓ અને 109 છોકરીઓનો સમાવેશ થાય છે। તો આ 48 ટીમો 10 સમસ્યા નિવેદનો ઉપર કામ કરશે। ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અને શિક્ષણ મંત્રાલય દ્વારા સમર્પિત આ 2 દિવસીય ઇવેન્ટ તારીખ 11 અને 12 ડિસેમ્બરે યોજાઈ છે। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ જીટીયુ સંલગ્ન કોલેજોની 19 ટીમો અને જીટીયુનું પ્રતિનિધિત્વ કરતી 5 ટીમો આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો। હેકાથોનની 7મી આવૃત્તિમાં 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ડોમેન્સ પર વિગતો શેર કરતા નિલેશ એમ દેસાઈ, ડાયરેક્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદે જણાવ્યું હતું કે આમાં ચંદ્ર સંશોધન, રિમોટ સેન્સિંગ, એર ક્વોલિટી મોનિટરિંગ, સેટેલાઇટ કમ્યુનિકેશન્સ અને નેવિગેશનનો સમાવેશ થાય છે। જીઓ સ્પેશિયલ મેપિંગ, સાયબર સિક્યોરિટી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને વેબ મેપિંગ હેકાથોનની આવૃત્તિ એક આદર્શ પરિવર્તનની અપેક્ષા છે, કારણ કે વિદ્યાર્થીઓ ઇસરોની મદદથી પોતાનું સેટઅપ વિકસાવી શકે। આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે આ વિચાર રજૂ કર્યો હતો કે આપણા વિદ્યાર્થીઓ માટે કંઈક એવું કરવું જોઈએ જેથી એમની પ્રોફેશનલ કેરિયરમાં આગળ વધવા માટે કંઈક એમને આઈડિયા મળે, વિચાર આવે, ઇનોવેશન આપણે સપોર્ટ કરી શકીએ। તો એ ઉદ્દેશથી 2017માં પહેલી સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન યોજાઈ હતી, સોફ્ટવેર એડિશન। એ પછી તો અલગ અલગ ફોર્મમાં બધી જ જગ્યાએ હેકાથોન શરૂ થઈ ગયા છે, આપને ખ્યાલ હશે। એમાં સોફ્ટવેર એડિશન પણ હોય છે, હાર્ડવેર એડિશન પણ હોય છે। તો આ 2017થી શરૂ થયેલી આ યાત્રા આજે 2024માં 7મા એડિશન સાથે સફર કરી રહ્યા છે। અને મુખ્ય ઉદ્દેશ કે ટેકનોલોજી અને ઇનોવેશન એ બેને સપોર્ટ થાય એવી રીતે, અને ખાસ કરીને આપણા કોલેજના જે વિદ્યાર્થીઓ છે, એન્જિનિયરિંગ કોલેજ, સાયન્સ કોલેજના, એ લોકો પોતાના વિચારો પોતાની રીતે આગવી રીતે એના પર આગળ વધી શકે અને એમાં સરકાર અને પછી ઇસરો કે બધી એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન જેવી સંસ્થાઓ એમાં ભાગ લઈ શકે, એમને સપોર્ટ આપી શકે। એ મુખ્ય ઉદ્દેશથી આખો પ્રોગ્રામ શરૂ થયો હતો અને હવે કન્ટિન્યુ થયો છે અને ખૂબ જ એનો રિસ્પોન્સ રહ્યો છે। જેવું આપણે જોયું કે લગભગ 7 લાખથી વધારે સ્ટુડન્ટો એમાં ભાગ લીધો અને અલગ વિચારો રજૂ કર્યા। એમાંથી અમદાવાદ સેન્ટર ખાતે જેનું આયોજન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સેક ઇસરો ભેગા મળીને કરી રહ્યા છે। 48 ટીમો ભાગ લઈ રહી છે અને કુલ લગભગ 339 વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ જે 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઇસરોએ પ્રોવાઈડ કર્યા છે એના ઉપર કાર્ય કરશે। એમાંથી આપણે વિજેતા નક્કી કરીશું, પણ મારી દ્રષ્ટિએ તો બધા જ બાળકો વિદ્યાર્થીઓમાં ભાગ લઈ રહ્યા છે એ વિજેતા છે। આપણે જોયું કે ગયા વર્ષે 2023માં ચંદ્ર ઉપર ભારત દ્વારા જે દક્ષિણ ધ્રુવ પર સફર ઉતરાણ થયું હતું, એ પછી વિદ્યાર્થીઓમાં અને પૂરા દેશમાં ઘણો બધો ઉત્સાહ છે એ પ્રકારના પ્લેનેટરી એક્સપ્લોરેશન લઈને। પણ અમે પ્લેનેટરી એક્સપ્લોરેશનમાં પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તો રાખ્યા છે, પણ સાથે સાથે જે મુખ્ય આપણા દેશના પ્રોબ્લેમ્સ છે એને કવર કરીને કોમ્યુનિકેશનના, નેવિગેશન માટે, રિમોટ સેન્સિંગ માટે, જે દેશના વિકાસમાં અલગ અલગ રીતે ફાળો આપી શકે, તો એને લગતા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ કુલ 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ, જેમાં મેં કીધું એમ કે આજના જે નવા જે ટેકનોલોજી આઈડિયાઝ છે, ખાસ કરીને ક્વોન્ટમ રિલેટેડ કે એઆઈ ML રિલેટેડ અને જે ટ્રેડિશનલ ટેકનોલોજીકલ ફ્રન્ટિયર્સ છે એના પ્રોબ્લેમ બી છે। કુલ મળીને 10 પ્રોબ્લેમ આમાં મૂકવામાં આખા દેશમાં અલગ અલગ સેન્ટર્સમાં 58 નોડલ સેન્ટર્સ છે અને સોફ્ટવેર, હાર્ડવેર, એગ્રીકલ્ચર, સાયન્સ, સ્પેસ, ડિફેન્સ આ બધા સેક્ટરના પ્રોબ્લેમ્સ જે છે એ દરેકે દરેક પ્રોબ્લેમમાં આ બધી ટીમો જે સિલેક્ટ થઈ છે એ લોકો ભાગ લઈ રહી છે। અને આપણે એક આજે આ આખું જે આયોજન જે કરેલું છે એનું મહત્ત્વપૂર્ણ એક આઉટકમ એ છે કે આપણે આત્મનિર્ભર થવું છે। આપણા પોતાના પ્રોબ્લેમ્સ, વિશ્વના પ્રોબ્લેમ્સ કે જે એગ્રીકલ્ચરને, પોલ્યુશનને, વોટરને એને અડે છે, એને ટેકનોલોજી સાથે, જેમ આપણે અત્યારે અહીંયા સોફ્ટવેર એડિશન છે એમાં AI, સાયબર, ક્વોન્ટમ
એ લેવલના આપણે સોલ્યુશન્સની વાત કરીએ છીએ. એટલે આ બધું ટેકનોલોજી અને સસ્ટેનેબિલિટીને સાથે મળી અને કેવી રીતે આની પર કામ કરું, માત્ર વિચાર નહીં, એની પર કામ કરું, એની પર પ્રોજેક્ટ પ્રોડ્યુસ થશે, એને માટેનું આ ખૂબ સુંદર આખું એક વર્લ્ડનું ઓપન ઇનોવેશનનું આ લાર્જેસ્ટ આયોજન છે. આ પ્રકારના ઇવેન્ટના કારણે વિદ્યાર્થીઓને જોબ લેવલે કેટલા માર્ગ મોકળા થતા મેં જેમ કહ્યું કે આપણે જોબ ક્રિએટર્સ ઊભા કરી રહ્યા છે. જોબ તો એ લોકોને મળી જ ગઈ છે એમ માની લો, કારણ કે દરેકે દરેક ઇન્ડસ્ટ્રી લાઇન્ડ અપ હોય છે કે ભાઈ અમારે આવા થિંકર્સ, આઉટ ઓફ બોક્સ થિંકર્સ, ડુઅર્સ, જે ટેકનોલોજીમાં આટલું બધું ઊંડું જ્ઞાન ઓલરેડી ધરાવી ચૂક્યા છે. આ બધા જે બાળકો છે એ હજી અંડર ગ્રેજ્યુએટ લેવલના છે, એટલે ક્યાં પહોંચશે એનું તો ધ યુનિવર્સ, આઈ વિલ નોટ સે ધ ગ્લોબ, ધ યુનિવર્સ ઇઝ ઇન ધેર રીચ. એટલે એ લેવલનું એ લોકોનું ઓપનિંગ છે. જોબ ક્રિએશનની જો વાત કરીએ તો આપણા જ રાજ્યમાં જો જોઈએ તો માત્ર GPUના 750 સ્ટાર્ટઅપ્સ છે. એ લોકો રેવન્યુ ઓલરેડી જનરેટ કરી રહ્યા છે 114 કરોડનું, અને જોબ ક્રિએટ કરી દેલી છે આ છેલ્લા વર્ષમાં લગભગ 3200 જોબ ક્રિએટ થયેલી છે. વિચાર કરો કે તમામ યુનિવર્સિટીઓ, તમામ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન્સ આખા દેશવ્યાપી જો આ રીતનું આયોજન કરી શકે તો આપણે કેટલા આત્મનિર્ભર વિદ્યાર્થીઓને ક્રિએટ કરી રહ્યા છે, જે જોબ ક્રિએટર્સ બી બનશે, જે પોતે ઇન્ડિવિજ્યુઅલ એન્ટરપ્રેન્યોર હશે, થિંકર હશે, રિસર્ચર હશે, સાયન્ટિસ્ટ હશે, જે આર ઇન્ડસ્ટ્રી